મારું નામ જીનલ છે. હું અમદાવાદમાં રહું છું. મેં બીકોમ સ્ટડી કરેલું છે અને આફ્ટર બીકોમ મેં 6 years આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સમાં એઝ અ યુનિટ મેનેજર કામ કર્યું છે. આફ્ટર દેટ મારું મેરેજ થઈ ગયું, સો હું ટ્રાન્સફર થઈ ગઈ કોપરગાંવ નિયર બાય શેરડી. ત્યાં જઈને મેં ઓનલાઈન ક્લોથિંગનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો અને અમારી પોતાની કેમિકલની ફેક્ટરી હતી. પણ સમહાઉ કંઈક પ્રોબ્લેમ થયો ત્યાં પોલ્યુશનનો, એટલે એ અમે વાઇન્ડ અપ કરી લીધું અને અમે અમદાવાદ ઓગસ્ટ 2022માં અમદાવાદ શિફ્ટ થઈ ગયા. શિફ્ટ થયા પછી હું આઈટી કંપનીમાં જોઈન થઈ હતી એઝ અ એચઆર તરીકે. અને ત્યાં આગળ મારું કોમ્પ્યુટર વર્ક ને એવું હતું, તો એ કરતાં કરતાં મને રાઈટ હેન્ડમાં બહુ સિવિયર પેઇન અને સ્પાઝમ થવા માંડ્યું હતું. એટલે પછી અહીંયા લોકલ ડોક્ટરનું અમે કન્સલ્ટ કર્યો તો એમને એમઆરઆઈની સજેશન આપ્યું હતું અને એમઆરઆઈ કર્યો. પછી એમઆરઆઈમાં C8 અને T1 બંને જે વેન હતી એ થોરેસિક આઉટલેટ સિન્ડ્રોમ કહેવાય છે, જે એક્સ્ટ્રા ડીપ હોય, એમાં એ કોમ્પ્રેસ થતી હતી બંનેનો. સો 1.5 month મેડિસિન પર ગયા, પણ મેડિસિનથી ઇફેક્ટ નહોતી થઈ. સો ડોક્ટરે સજેસ્ટેડ ટુ સર્જરી. હવે સર્જરીમાં એવું હતું કે અહીંના લોકલ ડોક્ટર પણ કરી શકતા હતા, બટ બિફોર 4 years 2019માં ઓલરેડી મને હમણાં જે પ્રોબ્લેમ પકડાયો હતો C8 T1 નો, સેમ એવો મને લેફ્ટ સાઈડમાં હતો. સો એ વખતે અમે સર્જરી કરાવી હતી અશોકા મેડિકવર હોસ્પિટલ ઇન નાસિક. સો અમે એ ડોક્ટરનો જ કન્સર્ન કર્યો અને એમને પણ એવું કીધું કે આમાં પણ સેમ એ જ પ્રોબ્લેમ છે જે લેફ્ટ સાઈડમાં બિફોર 4 years હતો. સો આપણે સર્જરી કમ્પલસરી કરવી પડે એવી છે. આફ્ટર સર્જરી સરે અમને એવું ઓલરેડી સજેસ્ટ કર્યું હતું કે આ ટાઈમે તમને રિકવરી આવતા 6 month હશે, બીકોઝ ડિફિકલ્ટ હતું અને બહુ બધી નર્સ ડેમેજ બી થયેલી છે અને સ્ટ્રેચ કરી છે વધારે. સો એને રૂટીનમાં આવતા ઓટોમેટિક એને રૂટીનમાં આવવા માટે 4 to 6 monthનો ટાઈમ લેશે. આફ્ટર દેટ મને કશું રિકવરીમાં 0.1% બી કશું રિકવરી નહોતી થતી. સો અમે સેકન્ડ ઓપિનિયન માટે બોમ્બે ગયા હતા અને એ અમારા એક રિલેટિવ છે, એમના રેફરન્સ થ્રુ અમે ડોક્ટર SV ખાડિલકર સર છે, એમને અમે કન્સર્ન કરેલો. પછી મારું જે પેઇન છે એ જે રાઈટ સાઈડ થતું હતું ને, એ લેફ્ટ સાઈડ પણ સ્ટાર્ટ થયું, પૂરા લેગમાં સ્ટાર્ટ થયું, પૂરી બોડીમાં પેઇન સ્ટાર્ટ થયું. સો એ અમને થોડું વરીડ લાગ્યું, એટલે અમે ફરી એમનો કન્સર્ન કરવા ગયા. ત્યારે એમને મારા બધા રિપોર્ટ્સ ને બધું કરાવ્યું, તો એ ડોક્ટરે એવું કીધું ધીસ ઇઝ અ CRPS ટાઈપ 2, જો કોમ્પ્લેક્સ રિજનલ પેઇન સિન્ડ્રોમ કહેવામાં આવે છે, એને સેકન્ડ સ્ટેજનું. સો એમાં શું થાય કે તમારી બોડી જે છે એ સખત પેઇન કરે, નર્વ પેઇન કરે. સો એમાં પણ અમને પછી સ્ટીરોઇડ્સનું બધું અમારે લેવી પડી હેલ્પ. તો સ્ટીરોઇડ્સ લીધી, તો એ સ્ટીરોઇડ્સ લીધા પછી પણ કોઈ ઇફેક્ટ નહોતી થતી અને એ સ્ટીરોઇડની ઉલટાની મને બધી આમ કહેવાય ને સાઈડ ઇફેક્ટ્સ થવા માંડી. સો મારો ફેસ છે કે મારું આખું બધું બોડી બધું ચેન્જ થઈ ગયું અને મારું વેઇટ પણ ત્યાંથી સીધું 23 kgs વધી ગયું હતું. સો મારો ફેસ છે કે આઈ કેન નોટ બેર માય, હું મારા શરીર મારું જ વજન હું નહોતી ખમી શકતી, હું સૂઈ નહોતી શકતી, બેસી નહોતી શકતી. સો બહુ બધા પ્રોબ્લેમ્સ થયા. પછી ફરી અમે ડોક્ટરને કન્સર્ન કર્યો. ડોક્ટરે એવું કીધું કે 24/7 આટલા મહિનાથી જો પેઇન હોય તો હવે આપણે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે ને પેઇનને સ્ટોપ કરવું પડે, કારણ કે જે સાયકલ છે એ તોડવી પડશે. તો એના માટે આપણે હવે જવું પડશે પેઇન મેનેજમેન્ટના ડોક્ટર પાસે. પેઇન મેનેજમેન્ટમાં પહેલું સ્ટેપ છે RFA, જે એમાં એવું હોય છે કે તમારી જે બી નસ અંદર તમારે દૂરબીન નાખીને જુએ છે કે કઈ નસ ડેમેજ છે અથવા કઈ નસ ઓછી વર્ક કરે છે. તો એ લોકો ડાયરેક્ટ એ નસને એવું એક ઇન્જેક્શન આપી દે છે જે એનેસ્થેસિયા જેવું, કે વેન તમારી સ્ટોપ થઈ જાય, જેની જરૂર ના હોય, બોડીમાં ઇફેક્ટ બી ના થાય અને પેઇન તમારું બધું સ્ટોપ થઈ જાય એવું. પણ એ જે ટ્રીટમેન્ટ લીધી તો એમાં પણ હું અનસક્સેસ. પ્રીતિ દોશી ડોક્ટર છે, એમની જોડે અમારે વાત થઈ આખી હિસ્ટ્રી. એમને એવું કીધું કે ધીસ ઇઝ ધ CRPS ટાઈપ 2 થઈ ગયું છે, એટલે કોમ્પ્લેક્સ રિજનલ પેઇન સિન્ડ્રોમ સ્ટેજ 2 પર આવી ગયા છો તમે. સો એમાં શું થાય કે તમારા હાથ છે એ સ્પ્રિન્કલિંગ થયા કરે, એટલે જાતે તમારું બધું સ્પ્રિન્કલિંગ થાય. પછી તમારી બોડીમાં તમે ક્લોથ પણ પહેરી ના શકો, કશું ટચ ના કરી શકો, એર પણ ટચ થાય તો બહુ જ સિવિયર પેઇન થાય અને કન્ટિન્યુ પેઇન. તો હવે આપણે કેટામાઇન ઇન્ફ્લુએન્ઝા કરીને 96 hourનો પ્રોટોકોલ હોય છે. સો એમાં એવું હોય છે કે તમારે ICUમાં રહેવું પડે છે અને કન્ટિન્યુ 1 hourમાં 2 ml જેટલું તમારી બોડીમાં કન્ટિન્યુ 96 hours એ જવું જોઈએ. એ જે મારી જે જર્ની હતી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આજે અમારી જર્ની રહી 9 monthની, એમાં અમે બહુ જ ફેમિલી સપોર્ટ અને મારા પોઝિટિવનેસ, એ લોકોની પોઝિટિવ, એ બધાને લીધે આજે ક્યાંક આગળ આવી ગયા. ત્રીજું સ્ટેજ હતું TNS, એટલે એ એક મેગ્નેટિક થેરપી છે, જે તમારું એક હેલ્મેટ હોય, તમારા જે હેડ હોય એનું પહેલા તમારું માપ લઈ લે અને કઈ નસ
ક્યાં વર્ક કરે છે, ક્યાં ડેમેજ છે, એ પહેલા ફર્સ્ટ ડે એ લોકો ચેક કરે છે અને પછી એ નસને તમારા બ્રેનમાંથી એટલે એનું પેઇન જે છે ને એ થતું હોય એ તમને નવ કરી દે. આફ્ટર 1 વીક એ ટ્રીટમેન્ટ લીધા પછી મારું પેઇન છે થોડું કરતા રિડ્યુસ થવા માંડ્યું. આજે ઓલમોસ્ટ 9 મંથ ઉપર થઈ ગયું, પણ મારું જે પેઇન છે એ જે રાઈટ સાઈડમાં જે મારી સર્જરી થયેલી છે, જે અહીંયા આગળ કહે છે ત્યાંથી માંડી અને રાઈટ હેન્ડ હજી પણ સ્ટીલ વર્ક નથી કરતું, પણ જે CRPS ટાઈપ 2 થયું હતું, જે બોડીમાં બધી બોડીમાં પેઇન થતું હતું, એમાં ઓલમોસ્ટ 70 to 80% એ ટ્રીટમેન્ટ લીધા પછી મારું ઇમ્પ્રુવ છે.